गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 5 गणित प्रकरण नंबर 9 खोखा અને રેખાચિત્ર। ગઈકાલે આપણે ચેપ્ટરની શરૂઆત કરી હતી, એમાં માહિતી મેળવી ખોખા વિશે અને ત્યારબાદ આપણે સમઘન વિશે માહિતી મેળવી। તો આપણે જોયું કે ખોખું હોય તો તેને કેટલી બાજુઓ હોય 6 અને સમઘનને પણ 6 બાજુ હોય। તો હવે આજે આપણે જોઈએ કે કેટલી બાજુ આપણે કઈ રીતે ચિત્રને જોઈ શકીએ। તો તમે અહીં મેં લીધું છે મેચ બોક્સ। તો તમે જોઈ શકો આ એની ઉપરની એક બાજુ છે, ત્યારબાદ બીજી બાજુ થશે એ તમે અહીં જોઈ શકો આ। એ જ પ્રમાણે સેમ એની પાછળની એક બાજુ છે તે આ બાજુ થશે। તે તો ટોટલ કેટલી બાજુ થઈ? એક, તમે જોઈ શકો આ બીજી બાજુ અને એની એક્ઝેક્ટ અહીં ત્રીજી બાજુ। હવે ચોથી બાજુ જોવા માટે તમે જોઈ શકો કે અહીં જે આ બાજુ છે તે ચોથી બાજુ થશે અને તે જ પ્રમાણે એક્ઝેક્ટ એની અહીંયા સામેની બાજુ થશે પાંચમી બાજુ। તો અહીં તમે જોઈ શકો આપણને ફક્ત 5 બાજુ દેખાય। છઠ્ઠી બાજુ કઈ થશે? તો આ બોક્સ જે લખ્યું છે કપાસ, તો એના નીચેની જે આ બાજુ છે તે આપણી કઈ બાજુ થશે? છઠ્ઠી બાજુ। તો તમે જોઈ શકો કે બોક્સને કેટલી બાજુ છે? 1 2 3 4 5 અને આના નીચેની જે આ બાજુ છે તે આપણી કઈ બાજુ થશે? છઠ્ઠી બાજુ થશે। તો વિદ્યાર્થી મિત્રો આ આપણું બંધ બોક્સ છે, તો માટે એ 6 બાજુ ધરાવે। હવે હું આ બોક્સને ખુલ્લું કરી દઈશ। તો આ ખુલ્લા બોક્સને કેટલી બાજુ થશે? તો આ નીચેની 1 આ 2 3 4 અને અહીં 5। તો ખુલ્લા બોક્સને 5 બાજુ હોય, જે આપણે ગઈકાલે શીખી ગયા કે આપણે આકારો જે આપણે આ જ આકારો જોયા કે આવી રીતે 5 ખાના હોય તો આપણે એમાંથી ખુલ્લું બોક્સ બનાવી શકીએ। તો માટે અહીં આ જ ખુલ્લું બોક્સ બનાવવા માટે આપણે 5 બાજુઓ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો મેં એ જ બોક્સને ખોલી કાઢ્યું। અહીં આપણે ડોટેડ લાઈન કરી। તો આપણને જોયું હતું કે જ્યારે બોક્સની આપણે બનાવટ કરીએ છીએ ત્યારે આપણે જોયું હતું કે આપણે ચિત્રને કેવી રીતે પસંદ કરેલું કે મોટી નાની બાજુ, એના પછી મોટું ખાનું, ત્યારબાદ નાનું ખાનું। તે તો અહીં પણ એ જ છે કે અહીં નાનું ખાનું છે, ત્યારબાદ મોટું ખાનું છે અને ત્યારબાદ નાનું ખાનું, જે આપણે ગઈકાલે જોયું હતું। આકારોની અંદર આપણે સિલેક્ટ કરવાનું હતું કે શું આપણે આમાંથી ખોખું બનાવી શકીએ। તો આપણે કયા ટોપિક પર ચર્ચા કરેલી? આજ કે ખાનું કેવું હોવું જોઈએ? નાનું, ત્યારબાદ મોટું, ત્યારબાદ નાનું ખાનું। તે જ પ્રમાણે નાનું ખાનું, મોટું ખાનું અને નાનું ખાનું, તો આપણે એમાંથી બોક્સ બનાવી શકીએ। તો અહીં એ મેઝરમેન્ટ ક્લિયર થાય છે કે નાનું ખાનું, મોટું ખાનું અને નાનું ખાનું। તો એમાંથી આપણે જો આવી રીતે ટર્ન કરીશું ખોખાને તો તમે જોઈ શકો કે અહીં આપણે આ બોક્સ બનાવી શકીએ છીએ, રાઈટ। તો હવે આજે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ। તો પાના નંબર 129 થી આપણે શરૂઆત કરીશું। તો અહીં એક ઘર બનાવતા પહેલા સૌપ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે। આપણને પણ ખ્યાલ છે કે આપણે કોઈ પણ ઘર બનાવવામાં આવતું હોય તો સૌપ્રથમ એ લોકો પાસે શું હોય? કાગળ ઉપર એનો નકશો રેડી હોય। તો એને શું કહેવામાં આવે? રૂપરેખા કહેવામાં આવે, રાઈટ। કે આવી રીતે કોઈ પણ ઘરની નકશાની તૈયારી કરી હોય તો એને શું કહેવામાં આવે? રૂપરેખા કહેવામાં આવે છે। તો આની અંદર રૂપરેખા દર્શાવવામાં આવી છે। તેમાં ઘરની કઈ જગ્યાએ બારી છે કે બારણા છે તે આપણે આ રૂપરેખા પરથી જાણી શકીએ છીએ, રાઈટ। તો તેના ઘરની આગળના ભાગમાં શું છે કે આગળના ભાગમાં કેટલી બારીઓ છે? ચલો, ઘરનો આગળનો ભાગ એટલે દરવાજાવાળો ભાગ હોય, તમે જોઈ શકો કે દરવાજો છે અને બારીઓ છે। તો કેટલી બારીઓ છે? તો 1 અને 2, રાઈટ। કે આગળના ભાગમાં દરવાજા અને બારીઓ છે અને આગળના ભાગમાં કેટલી બારી છે? તો આપણે લખીશું કે આગળના ભાગમાં 2 બારીઓ છે, રાઈટ। હવે આપણે શું કરવાનું છે? અહીં આપણને ઓપ્શન જોવા મળે છે A, B, C અને D। તો નકશામાં જોઈ વાસ્તવમાં ઘર કેવું દેખાતું હશે કે બારીઓ કેટલી ઊંચી હશે તે જાણી શકાતું નથી। આથી આપણે ઘરનું ચિત્ર એ વિશિષ્ટ રીતે બનાવી શકીએ છીએ, જેમાં લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ દર્શાવેલ હોય। ચલો, તો અહીં આપણને જે ઘરની રૂપરેખા આપી છે તેના પરથી આપણે ઘરનું વાસ્તવિક ચિત્ર કેવું હશે તે આપણે આ 4માંથી કયું છે તે આપણે સિલેક્ટ કરવાનું છે। તો સૌપ્રથમ આપણે રૂપરેખા જોઈ લઈએ। તો સૌપ્રથમ અહીં દરવાજો છે, દરવાજા પાસે બારી છે, અહીં પણ બારી છે અને એની એક્ઝેક્ટ પાછળની સાઈડ પણ બારી છે અને દિવાલની અહીં પણ આ સાઈડ બારી છે। બીજું તમે નોટિસ કરી શકો કે જ્યારે આપણે ઘરની રૂપરેખા છે તો દરવાજાથી આ ભાગ સાંકડો થાય છે અને તે જ પ્રમાણે એની ઓપોઝિટ સાઈડનો ભાગ પણ શું થાય છે? સાંકડો થાય છે। માટે આપણે ઘર જોઈશું તો અહીં સાંકડું હશે અને પછી અહીંથી પોરું થતું જશે।
ચલો તો ઓપ્શન એ ઉપર જઈએ તો ઓપ્શન એ આપણે જે વાત કરી તે જ કે અહીંથી ઘર સાંકડું છે પરંતુ પાછળની સાઈડથી સાંકડું નથી. રૂપરેખાની અંદર પાછળની સાઈડથી સાંકડું ઘર જોવા મળે છે, માટે આ ઓપ્શન આપણો કેવો આવશે? કેન્સલ, કે આ ઘરની રૂપરેખા પરથી એનું વાસ્તવિક ચિત્ર નથી. હવે ઓપ્શન બી જુઓ કે હા, અહીં પણ સાંકડું તો થાય જ છે, પરંતુ અહીં દરવાજો છે અને અહીં દરવાજા પાસે અહીં બારી છે. તો તમે જોઈ શકો દરવાજા પાસે અહીં બારી છે, તો એ રાઈટ છે. હવે અહીંયા બારી આપવામાં આવી છે અને અહીં બારી આપવામાં આવી છે, તો તમે જોઈ શકો કે આપણને રૂપરેખાની અંદર આ બારીની એક્ઝેક્ટ અહીંયા બારી આપવામાં આવી છે, આ દિવાલ ઉપર બારી નથી. જે તમે જોઈ શકો અહીં બારી નથી, આ બારીની એક્ઝેક્ટ પાછળની સાઈડ બારી છે, માટે આ ચિત્ર કેવી રીતે આપણે કેન્સલ કરશું કે આ દિવાલ પર અહીં બારી નથી, માટે આપણું આ ચિત્ર એ વાસ્તવિક ચિત્ર નથી. ચલો ઓપ્શન સી જોઈએ તો એ રૂપરેખાને મેચ કરતું ચિત્ર છે. અહીં બારી છે, અહીં પણ બારી છે, અહીં દરવાજો છે, બારી છે, ત્યારબાદ અહીંથી આ સાંકડો ભાગ પણ છે, માટે કે હા, આ ઓપ્શન છે એ રૂપરેખા પ્રમાણે વાસ્તવિક ચિત્ર છે ઘરનું. હવે ઓપ્શન ડી જુઓ તો સેમ તમને કહી શકો કે છે બટ નહીં. તમે જોઈ શકો છો કે રૂપરેખાની અંદર એકદમ દિવાલની છેલ્લા નાકાની સાઈડ, એટલે કે જ્યારે અહીં બારી છે તો આ દિવાલની એકદમ કોર્નરની સાઈડ બારી આપવામાં આવી છે, જ્યારે ઓપ્શન ડીની અંદર અહીં વચ્ચે બારી આપવામાં આવી છે, માટે ઓપ્શન ડી પણ શું થશે? કેન્સલ થશે. તો તમે ઘરની રૂપરેખા પરથી ઘરની વાસ્તવિક ચિત્ર કયું છે તો તમે કહી શકો છો. હવે આપણે મહાવરો જોઈશું કે ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપણે જોવાનો છે અને વાસ્તવિક ચિત્રો પર બારી તથા આપણે બારણાની શું કરવાની છે? બનાવટ કરવાની છે. ચલો તો આ દિવાલ ઉપર બારી છે, તો તે આ દિવાલ ઉપર બારી હશે જે આપણે દોરી શકતા નથી. અહીં આપણને દરવાજો આપવામાં આવ્યો છે, તો કે હા, દરવાજો આપણો ક્યાં આવશે? અહીં. તો આપણે આ દરવાજો દોરીશું. અહીંયા પણ બારી છે અને અહીંયા પણ બારી છે, રાઈટ. અને આ દિવાલ ઉપર પણ અહીં પણ, કે આ જે આપણી દિવાલ છે તે જે આપણી આ દિવાલ છે, તો ત્યાં કેટલી બારીઓ છે? 1 અને 2, માટે આપણે અહીં 2 બારીઓ દોરી દઈશું, રાઈટ. તો આપણા ઘરના રૂપરેખા પરથીના વાસ્તવિક ચિત્રમાં આપણે બારી અને બારણાની ચિત્ર દોરી દીધું. હવે આપણે જોઈશું સમઘનનું વાસ્તવિક ચિત્ર. તો સમઘનનું વાસ્તવિક ચિત્ર, તો સૌપ્રથમ આપણે સમઘન કેવી રીતે દોરીશું તે જોઈ લઈએ. તો સમઘન દોરવા માટે હંમેશા આપણે સૌપ્રથમ એક ચોરસ દોરીશું અને બીજું જ ચોરસ કેવી રીતે દોરીશું કે અહીં 90 અંશનો ખૂણો બને, એટલે કે અડધો ચોરસ આપણા બીજા ચોરસની અંદર આવે, રાઈટ. તો આવી રીતે આપણે 2 ચોરસ ડ્રો કરશું. હવે અહીંથી આ ખૂણાને આ પ્રમાણે જોઈન્ટ કરશું, આ નીચેના ખૂણાને આ નીચેના ખૂણા સાથે જોઈન્ટ કરવાનો, તે જ પ્રમાણે બાકીના ખૂણા આપણે જોઈન્ટ કરશું, તો આ આપણું શું બની જશે? સમઘન, જે તમને અહીં આપવામાં આવ્યો છે. તો અહીં આપણને અલગ અલગ ઓપ્શન આપવામાં આવ્યા છે કે એનું વાસ્તવિક ચિત્ર કયું છે તે આપણે જોવાનું છે. તો ઓપ્શન એ 1, 2 અને 3 બાજુ છે જે આપણને સમઘન દર્શાવતી નથી. ત્યારબાદ અહીં તમે જોઈ શકો ઉપરની બાજુ, આ ઉપરની બાજુ તો કમ્પ્લીટ છે, પરંતુ અહીં આ ભાગ ચોરસ નથી, માટે આ ઓપ્શન પણ કેવો આવશે? કેન્સલ. અહીં આ ભાગ આવી શકે, પરંતુ આ ત્રિકોણવાળો ભાગ છે. સમઘનની અંદર બધી બાજુઓ કઈ હોય? ચોરસ, જે આપણે ગઈકાલે શીખી ગયા, માટે આ ઓપ્શન પણ નહીં આવે. આ ઓપ્શન તમે કહી શકો કે આવશે. શા કારણે? આ પણ બાજુ ચોરસ છે, આ બાજુ ચોરસ છે અને આ બાજુ પણ ચોરસ છે, માટે આપણે પાસાનું ચિત્ર કહી શકીએ, એટલે સમઘન છે. તે જ પ્રમાણે એ ઓપ્શન પણ આપણો આવશે. હવે એફ ફક્ત એક બાજુ છે અને જીની અંદર પણ શું છે? આ ચોરસ છે, પરંતુ આ લંબ ચોરસ છે, 2 બાજુ તમે જોઈ શકો, માટે આ ઓપ્શન આપણો કેન્સલ આવશે. આપણે અહીં વાત કરીએ છીએ સમઘનની, એટલે બધી બાજુ આપણી કઈ આવશે? ચોરસ, પરંતુ આની અંદર 2 બાજુ આપણને લંબ ચોરસ છે, માટે આ ઓપ્શન આવશે નહીં. ચલો અહીં આપણને સવાલ આપવામાં આવ્યો છે કે શું તમે ચિત્ર એફમાં અમુક રેખાઓ ઉમેરીને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકો? તો કે હા, આપણે એફની અંદર રેખાઓ દોરીને વાસ્તવિક ચિત્ર બનાવી શકીએ છીએ. તો હવે આપણે રેખાઓ દોરીએ 1, 2 અને 3. હવે આ રેખાઓને જો આપણે જોઈન્ટ કરી દઈએ
તો તમે કહી શકો કે હા આ આપણો ઓપ્શન એ કયો છે, સમઘનનું વાસ્તવિક ચિત્ર આપણે બની શકીએ છીએ. તો તમારે આ ઓપ્શન નોટબુકમાં લખવાના પણ છે. આગળ જે આપણે સવાલ જવાબ જોઈ ગયા તે પણ લખવાના છે અને આવી રીતે આકારો દોરીને તમારે સમઘનનું વાસ્તવિક ચિત્ર પણ કમ્પ્લીટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક કોયડો છે કે એક સમઘન બનાવવા માટે આ આકૃતિને વારવામાં આવી છે. આ આકૃતિ શેની છે? પાસાની. તમને ખ્યાલ છે કે પાસાની અંદર 1 થી 6 અંક આવે. જો તમે પાસાને નોટિસ કર્યો હશે તો આપણને ખ્યાલ જ હોય કે 1ની સામે હંમેશા 6 જ હોય, કે જો અહીં ઉપરની તરફ 1 હશે, કે જો ઉપરની તરફ 1 ટપકું હશે ને તો એક્ઝેક્ટ એની પાછળની સાઈડ કે એની એક્ઝેક્ટ સામેની સાઈડ કેટલા ટપકા હશે? 6 ટપકા હશે. રાઈટ? તો તે જ પ્રમાણે 1ની સામે હંમેશા 6 જ હોય, 2ની સામે હંમેશા 5 હોય અને 3ની સામે હંમેશા કેટલા ટપકા હોય? 4. આ તમે ઘરે પણ તમારી પાસે પાસો હોય તો તમે નોટિસ કરી શકો છો કે પાસાની અંદર હંમેશા 1ની સામે 6 જ હોય, 2ની સામે 5 અને 3ની સામે 4. રાઈટ? એટલે આપણે કહી શકીએ કે 1ની બાજુમાં 2 અથવા 3 જ આવી શકે. ચલો, તો હવે આપણે ઓપ્શન જોવાનું છે કે વાસ્તવિક ચિત્ર તમને કયું યોગ્ય લાગે છે. તે ઓપ્શન એ, તો તમે જોઈ શકો કે અહીં 1ની સામે 6 થઈ જશે, 2ના નીચે આવી જશે 5 અને 3ના સામે આવી જશે 4. માટે આપણે કહી શકીએ કે હા, કે આ જે ઓપ્શન છે તે પાસા માટેનું વાસ્તવિક ચિત્ર છે, કે સમઘનનું પણ વાસ્તવિક ચિત્ર છે. હવે તમે આ ઓપ્શનની અંદર જોઈ શકો છો કે અહીં 1 છે અને એના નીચે 6 આવશે, 2ની સામે 5 અને 3ની સામે આવશે 4. પરંતુ અહીં જ્યારે 1 અહીં આવ્યો હોય તો અહીં 2 આંકડા આવી શકશે નહીં. જ્યારે તમે પાસો અહીંયા મૂકશો આ રીતે તો તમને 1 અહીં નહીં તો અહીંયા કયો આંકડા જોવા મળશે તમને? 2ની સામે 5, તો અહીં તમને 5 હોય તો તમે આ ઓપ્શનને વાસ્તવિક ચિત્ર ગણી શકો છો. રાઈટ? હવે ડીની સામે તમે જોઈ લો કે અહીં 6 છે અને 5 છે અને અહીં 2 છે, તો 2ની સામે કેટલા હોય છે? 5. પરંતુ અહીં 2ની બાજુમાં 5 આપવામાં આવ્યા છે એટલે આ ઓપ્શન આપણો શું આવશે? કેન્સલ. રાઈટ? હવે ઓપ્શન ડી જુઓ તો આ રાઈટ છે કે 1ની સામે 6 અને અહીં 5 છે, તો 1ની બાજુમાં 5 હોય તો આ ઓપ્શન રાઈટ. તો તમે આ ઓપ્શનને કેન્સલ એવી રીતે પણ કરી શકો કે 1ની અહીં 5 હોવા જોઈએ, નહીં કે 2. ઓકે? માટે આ ઓપ્શન આપણો રાઈટ આવશે. હવે ઓપ્શન ઈ, તો 6, 2 અને 3, તો આ ઓપ્શન પણ આપણો રાઈટ આવશે. તો આ કોયડો પણ તમારા નોટબુકમાં તમારે લખવાનો છે. આ કોયડો ઉકેલવા માટે તમારે આ યાદ રાખવાનું કે પાસાની અંદર 1ની સામે 6 આવે, 2ની સામે 5 અને 3ની સામે 4. રાઈટ? હવે સમઘનનું ચિત્ર બનાવવાની સરળ રીત તો આપણે જે જોઈ ગયા તે જ પ્રમાણે છે કે આપણે એક શું દોરીશું? ચોરસ. અને બીજું ચોરસ એવી રીતે દોરવાનું કે એનો 90° ખૂણો ક્યાં બને? બીજા ચોરસની અંદર, જે આપણું ફર્સ્ટ ચોરસ છે તેમાં. તો આ બની ગયું. હવે એના ખૂણા જોઈન્ટ કરવા માટે તો આ ચોરસનો પહેલો ખૂણો અને આ ચોરસનો એ જ ખૂણો, રાઈટ? તેને આપણે જોઈન્ટ કરવાનો. તો આ ચોરસનો જો બીજો ખૂણો આલો તો આ બીજા ચોરસનો પણ એ જ ખૂણો લઈને એને જોઈન્ટ કરવાનો. તે જ પ્રમાણે આ ખૂણાને આના સાથે અને આ ખૂણાને આના સાથે. તો આ આપણું શું બની ગયું? સમઘન બની ગયું. રાઈટ? તો સમઘન બનાવવાની સરળ રીત પણ આપણે જોઈ લીધી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેટલા પણ સવાલો કર્યા છે તે તમારા નોટબુકની અંદર સારા અક્ષરે લખવાના છે. થેન્ક યુ.